ગંગા સતીની વાત આપણે ખાલી એક શરણની વાત કરવાની છે, આખા ભજનની વાત કરવાની નથી. પ્રથમ જે એનો વાણીનું મુખડું છે, જે પ્રથમ શરણ છે, એની જ ખાલી વાત કરવાની છે. એ ભજનના તારણથી એક વાત બીજી થશે. સાનમાં સાન કહું ગુરુજીની પાનબાઈ, જેથી ઉપજે આનંદના યોધ, શુદ્ધ અનુભવ પ્રગટી જાય, મટી જાય માયાનો શોભ. શાન છે, અને બે વાર કીધું ને, શાનમાં શાન કહું ગુરુજીની. આપણે કે એક વાર કીધું એટલે બે વાર કીધું, ત્રણ વાર તો જય બોલી દે. અને ત્રીજી વાર તો આનંદના ઓધ ઉમટી જાય. પણ આમાં વિવેક હોય તો પ્રગટ થઈ જાય. શાનમાં શાન કહું ગુરુજીની પાનબાઈ, ઉપજે આનંદના ઓધ. આમાં લખ્યું છે સિદ્ધ, સિદ્ધ નહીં હકીકત, શુદ્ધ આનંદ ક્યારે પ્રગટ છે? શુદ્ધ અનુભવ પ્રગટે ત્યારે સિદ્ધતા આવે. સિદ્ધતાની અંદર અહંકાર પણ હોય, ઘમંડ પણ હોય, શાસન ચલાવવાના વિચારો પણ બહુ હોય. સિદ્ધતામાં, શુદ્ધતામાં નિર્મળતા હોય છે. એટલે ગંગા સતીનું કહેવું એમ પણ છે કે શુદ્ધ અનુભવ જેને પ્રગટી જાય, મટી જાય માયાનો શોભ. અહીંયા તો માયાનો શોભ મટાડવાની વાત છે, ઓલેમાં માયા વધે. શુદ્ધ અનુભવ પ્રગટે તો હું સાહેબ માયાનો શોભ વધે. શાનમાં શાન કે આદિ પરંપરાથી મારા ગુરુ મહારાજ, મારા ગુરુ મહારાજ, મારા ગુરુ મહારાજ, જે ગુરુ પર એના ગુરુ મહારાજ, એના ગુરુ મહારાજ, એ શાન કહેતા એવા છે. એ શાનનો મને અનુભવ થયો છે, મને અનુભૂતિ થઈ છે. શાનમાં શાન કહું ગુરુજીની પાનબાઈ, જેથી ઉપજે આનંદનો ઓધ. શુદ્ધ અનુભવ પ્રગટી જાય, મટી જાય માયાનો શોભ. એ પોતાને પ્રગટ કરવું પડે છે. શાન મળે આપણને મહાપુરુષો દ્વારા, શાસ્ત્રોમાં પડેલું છે, પણ જડતા પૂર્વક પડેલું છે. વાત કહેવામાં લાગે, જડતા કહું છું આમ પણ લાગે. તમને કોઈ એનો ભોમિયો છે તો વાત બતાવશે, સમજાવશે. શાસ્ત્રોમાં બધું પડેલું છે, ઉપનિષદોની અંદર છે, વેદ છે. કોઈ પણ વ્યક્તિથી કોઈ પણ પ્રભાવશાળી હોય તેના થકી પ્રભાવિત નહીં થવાનું ક્યારે. પ્રયાસ સમજવાનો વાતનો પ્રયાસ કરીશું. ગમે એટલો કોઈ પણ વ્યક્તિ, માનવ રૂપમાં કોઈ પણ વ્યક્તિ, હાલો માનવ રૂપમાં, પછી એમાં બધું આવી જાય. સમજી લો, રામ, કૃષ્ણ, રામદેવજી મહારાજ, કોઈ પણ અવતારો ગમે એટલા પ્રભાવશાળી હોય, એનાથી આપણે પ્રભાવિત થવાની જરૂર નથી. સમજ પડે વાત? આપણે કોઈના રૂપથી પ્રભાવિત બની જાવ તો એ રૂપ બદલાઈ દેશે. કોઈ ગમે એટલું સૌંદર્યવાન હોય, પણ એ રૂપ છે કેટલા દી, 50 વર્ષે, 55 વર્ષે, 60 વર્ષે એ રૂપ સંકોચવા મળશે. સૌંદર્યતા 100 વર્ષ સુધી રહેશે. પ્રભાવિત થાય ને આપણે રૂપથી, સૌંદર્યથી પ્રભાવિત થયા છે. પ્રભાવશાળી કોઈના વાણી દ્વારા પ્રભાવિત થયા હોય તો વાણીનો તાલ મેળવવાનો, તાર મેળવવાનો. કોઈની વાણી દ્વારા, આ કેમ વાણી શ્રવણ કરી રહ્યા છે, વાણી વ્યક્ત થઈ રહી છે, એના થકી, એના પ્રભાવ વ્યક્તવ્યથી એ વાણીના અક્ષરો જે છૂટી રહ્યા છે એનાથી પ્રભાવથી પ્રભાવિત થવું. પણ એ આપણા વાણી દ્વારા જે અક્ષરો આપણે છે, આપણથી ફૂટી રહ્યા છે, અંદરથી અંદર જે કેસપ થઈ રહી છે, એ વાણીનો આપણે તાલમેલ મેળવવાનો. એ પ્રભાવિત વાણી દ્વારા પ્રભાવિત થવું, વાણી દ્વારા ખુશ થાય કે અક્ષર શું કહેવા માંગે છે, એ વસન શું કહેવા માંગે છે. ગંગામાં તો વસનની જ વાત કરી ને, કરી વસન થકી સૌદ લોક રસ્યા, વસન થકી
મેદની વસન થકી સંદાને સૂર, સૂરજ અને ચંદ્ર આખું જેટલું છે એટલું વસન થકી પ્રગટેલું છે. પણ આયો શું કીધું? પ્રગટ. કોઈ પણ પ્રભાવશાળીથી આપણે પ્રભાવિત થાવ તો આપણી સર્જનતા આપણે ખોઈશું. આપણું જે સર્જન કરવું છે જે એ સર્જન આપણું નહીં થાય. તમે જોજો કોઈ પણ વ્યક્તિ બુદ્ધિશાળી હોય, વિજ્ઞાન પદ્ધતિ વાળો માણસ હોય, એને બહુ તમે એના પરિવાર એના બાળ બચ્ચાને બહુ આગળ લઈ જવા દે ને, એની સાયો બહુ રાખશે ને તો એ વ્યક્તિ વિકાસ નહીં પામી શકે. કોઈ પણ વ્યક્તિને તમે ખુલ્લો મૂકશો તો એની બુદ્ધિ વિકસિત થાય, પ્રગટ થાય, સર્જનશીલતા થાય. એની સાઈમાં પ્રભાવિત થઈને રહો તો આપણે પોતાની સર્જનશીલતા ક્યારેય નહીં આવે. બીજાના પ્રભાવથી પ્રભાવિત થવું એ આપણું બળહીનતાનું લક્ષણ છે. શાનાથી પ્રભાવિત થવું? આપણે વિચારો કરી, બેઠા બેઠા વિચાર કરો કઈ વસ્તુથી આપણે પ્રભાવિત થઈ છે, શું કામ થાવી છે અને શું કામ થાવું. કોઈ કઈ કરી દેતું નથી. ક્યારે કોઈ કઈ કરી દેશે? ખેતરમાં જાવ કેટલી મહેનત કરવી પડે છે. આમાં માળા લઈને બેહો તો કેટલી મહેનત કરવી પડે છે. ગમે ક્ષેત્રમાં તમે કાર્ય કરતા હો, તમને ગમે એટલું જ્ઞાન આપે, તત્વ જ્ઞાન આપે, વ્યાકરણ નું આપે, ઉપનિષદો નું આપે, પણ કરવું તો કોને પડશે? પોતે પોતાને. સર્જનશીલતા જે છે પોતાને જ કરવું. એટલે આને ગંગામાએ કીધું શુદ્ધ અનુભવ પ્રગટી જાય, મટી જાય માયાનો શુભ. એ જે માયા છે પ્રભાવિત થવાની એ મટી જાય. એ જે શોભ છે એ મટી જાય. શાનમાં શાન, શાન આપી વાત થઈ રહી ને શાન, હું તમને કહી રહ્યો છું, તમે શ્રવણ કરી રહ્યા છો, વ્યક્ત થઈ ગયું વાણી દ્વારા, અક્ષરો દ્વારા, એ પકડ કરીને પછી સર્જનતા તો આપણે કરવાની છે. જેટલું જેટલું શ્રવણ કરેલું છે એટલું બધું તમારે બાદ બાકી કરી દેવું પડશે, તો તમારી સર્જનશીલતા શરૂ થાય. જેટલું જેટલું તમે જોયેલું હોય છે, જેટલું તમે સાંભળ્યું છે, છેલ્લે અંતમાં તમારે વિસર્જન કરવું પડશે, તો તમારી સર્જનશીલતા શરૂ થાય. નકર આપણે આપણી સર્જનશીલતા નાશ કરી જશે. નાશ થવાનો આમ તો પ્રશ્ન નથી, કારણ કે મોકો જ નથી આપતા સર્જનશીલતાનો, એટલે પછી તો નાશ થવાનો પ્રશ્ન ક્યાં ગયો? કોઈનો સાંભળીને ખાલી વિચાર કરવાનો છે, કેવા હું માંગે, પછી આપણું હું પાછું એમાં આ આધારિત છે. ખાલી એક વાણી આપણે ટાંકી છે, ટાંકીને પછી શું કહેવા માંગે છે. મહાપુરુષોનો જે અનુભવ છે કે એને સર્જનશીલતા કરી, પણ એમાંથી આપણું સર્જનશીલતા શું છે? પ્રભાવશાળી વક્ષરો છે આ, પણ પ્રભાવિત થવાની જરૂર નથી. કેમ કે આપણામાં સર્જનશીલતા આપણે પોતે પોતાને કરવી પડશે. રૂપથી આપણે પ્રભાવિત થયા હોય તો નાશ થઈ જાય. વાણીના અક્ષરોથી પ્રભાવિત થયા છે તો વાણી આકાશમાં ગુમાઈ જાય, સતત ગુમ્યા કરશે. યાદ દેવરાવા, તમે એકાગ્ર થયા હોય તો યાદ આવે, અક્ષરો પકડાય, તાલમેલ થઈ શકે એની સાથે. પણ સર્જનતા પોતે પોતાને કરવી પડશે. એટલે કીધું ઉપજે આનંદના ઓધ. જે આનંદ જે છે સર્જનશીલતા એમાંથી પ્રગટ થાય છે, એમાંથી આનંદ આવે છે. ક્યારેય કોઈથી પ્રભાવશાળી ગમે એટલી વ્યક્તિ એનાથી પ્રભાવિત નહીં થવાનું. હા, સરસ છે, બહુ મજાનું છે. ગમે એટલું વ્યક્તવ્ય વ્યક્ત કરે, પણ આપણે આનંદ એટલે આપણે ખખીરી નથી વહી જતા. કેટલી ઘણે ટકે બાપુ ખખીરી, પણ કહેવાનો અર્થ એમ છે તમને આનંદ નહીં આપે સાજો ટાઈમ. હું છું ખખેરાઈ જાય ને. તમારું જે સર્જનશીલતા છે, સર્જન થાય એ તમને કાયમ માટે ટકી રહે. ગમે ત્યારે રાત કેમ તમને ઓલી આત્માને બાપુ ફોન કર્યો તો આમ એમ હમણાં ઝડક લાગી ગયા હતા ને મહિના પહેલા, તે બાપુ ઊંઘી ગયા હતા. બાપુ તમે આરામ કરો, ભજનમાં જઈ તબલા સાંભળવા કરી. બાપુ એમ આમ કર્યા હતા, જાગ્યા નહીં. બાપુ મોબાઈલ આમ ક્યાં મોબાઈલ પકડી રાખ્યો. એ સર્જનશીલતા થઈ ગઈ ફોન. એમ જે એટલી બધી લગાવ થઈ ગયો છે, એમ આપણે અંદર લગાવ થવો જોઈએ. સર્જનશીલતાનો અર્થ તમે સમજો ને, પોતાનું જાગૃત વસ્તુ.
આપણે કાંઈક નવું સર્જન કરવું. કેમ આ કંપનીઓ નવી નવી સર્જન કરે છે? પેલા આવડા ફોન હતા, પછી આવડા પછી આમાં ડબલ ઓલી સર્જનશીલતા થઈ ને. પણ છતાં ભૌતિક વાત એ તમને સુખ નહીં આપી શકે. સાસા સુખની વાત છે. આ મળી જાય પછી સુખ હોય, પછી આ બાપુને બે હશે તેમાં સુખ કાંઈ ન હોય, પછી ક્યાંય એની મસ્તીમાં હોય, ક્યાંય પડ્યો હોય. આ બાપુની ઘણી ફોન ગોતતા હોય આપણે પોતે પોતાની સર્જનશીલતા કરીએ, એનો આનંદ રહે. ભલે થોડું કશે બોલે કે નાનું 5000 આપણું પોતાનું હોય, રળેલું હોય તો આપણે કેવું મારા છે ઓલે પછી એમ કારે લેવા આવશે કઈ નક્કી નહીં. આ એમ થયું ને, ભાસેલું હોય, ગોખેલું હોય. ચિંતા હોય ને, કોક ભાઈ લીધેલા ચિંતા હોય જ તે, ભલે ન દેવા હોય ગળો એનો બુસકે ને એમ કીધું તો એમ ચિંતા તો હોય જ તે, માગશે એમ તો ચિંતા હોય જ ને. બરાબર હોય જ, કારણ કે વ્યવસાય ને વ્યવહાર કર્યો એટલે ખબર જ હોય, સતત આમ ડંખ લાગ્યા જ કરે. પણ પોતે પોતાનું વસ્તુ હોય ને એમાં આનંદ આવે છે, સુખ આવે છે, સાત્વિક સુખ, રજોગુણી સુખ નહીં. શુદ્ધ અનુભવ પ્રગટી જાય, મટી જાય માયાનો શોભ. શુદ્ધ અનુભવ આજે સર્જનતા છે એની વાત છે. ક્યારે ગમે એટલી પ્રભાવશાળી વ્યક્તિ હોય પ્રભાવિત નહીં થવાનું. જો આનંદ લેવો હોય તો છેલ્લે છે તમારા આનંદ છેલ્લે આવશે તો નહીં, બીજાનું બધાનું વિસરાઈ જાય. મેં રોંઢે પણ વાત નથી કરી, ઈષ્ટની વાત કરી, એમાં મજા આવે છે. સાર તત્વ છે, સાંભળવું પડશે. કોઈ પણ કાંઈ બીજાનું છે આપણે આનંદ નહીં આપી, પોતાનું પ્રગટ થયેલું છે આનંદ આપશે. એટલે આ ઈ જ માયા પ્રભાવિત થાય ને, માયા એમ આપી કીધું, એને વાત કીધી હતી, મટી જાય માયાનો શોભ. આ શોભ બધાય મટી જાય, કોઈથી પ્રભાવિત નહીં. પોતાની સર્જનશીલતા એ આનંદ. કે ભાઈ સંતો મહાપુરુષો કેમ લહેરમાં આવું, પણ કારણ આ બોલો 51 માં માળા બેઠો તો લહેર ન હોય. પણ એ લહેર અને સર્જનશીલતા કેમથી ઉત્પન્ન થાય છે? ભજન કરવાથી, ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી. બાપુ એમણે ટૂંકી વાત કરી હતી. અનાયસે નીકળી ગયો હોય કે ભજન અનુભવમાં આવ્યો તો પણ સારું વાત. શ્વાસ ઉશ્વાસથી જે આવે છે વસ્તુ, અભિરામ બાપુ એમણે વાત કરી, સુખરામ બાપુની, એમાં અનુસંધાન થઈ જાય એટલે આવી જાય છે જે સર્જનશીલતા છે. આપણે પકડી લેતી કે ભાઈ બરોબર છે, ક્યાંથી પકડાય છે વસ્તુ. સર્જનશીલતા જે છે, શ્વાસ ઉશ્વાસનો તમે પૂરેપૂરો દોર સાધો અને પૂરેપૂરું તમે એમાં ધ્યાન આપો ને એકાગ્ર થાવ એટલે એમ જ કંઈક આવે, સર્જનશીલતા થાય. બીજાનું ભૂગલો એટલે સારો કરે સંગ, આ જે સર્જનશીલતા ઉત્પન્ન થઈ જાય. બીજા બધા સંગો તૂટી જાય, શોભ મટી જાય. આપણે વાત એટલી જ ખાલી ગંગા સતીના ભજનની વાતનો દોર એટલો લેવાનો છે. ગમે એટલા પ્રભાવશાળી હોય ક્યારે પ્રભાવિત નહીં થવાનું, કારણ કે કરવું તો આપણે જ પડશે. માનવની વાત છે, કારણ કે બીજાની તો વાતું જ ન હોય ને. એટલે ભજન દ્વારા બધું પ્રગટ થશે. વક્તવ્યથી પ્રભાવ, રૂપથી પ્રભાવ, પ્રભાવને સમજી લેવાનો, સમજીને પ્રભાવિત નથી થવાનું. ખાલી પ્રભાવને સમજી લેવાનો. અને પ્રભાવ જે છે, પ્રભાવ શેનો છે એ સમજી લેવાનો, સમજીને અંદર ઉતારી પછી આપણી સર્જનશીલતા કરવાની. ભજન કરજો એટલે થશે, 100% ભજન કરશું એટલે થશે. કારણ કે આ વ્યક્તિગત નથી અને કોઈની પ્રાઇવેટ વસ્તુ નથી.